હવે જો બાળકો આ મોસ્ટ ટાઈમ કે વિદ્યાર્થી મિત્રો કેવો છે મોસ્ટ ટાઈમ કે દાખલો છે બરાબર કેમ કે બોર્ડ વાળા ખોટી હોતી એટલે 4 માર્કના દાખલા હોય ને એમાં આવા દાખલા પૂછે છે હવે જો આમાં શું હોય x અને y વાળી કિંમત હોય ને ત્યારે તમને શું આપેલું હોય તો કે મધ્યસ્થ આપેલું શું આપેલું હોય મધ્યસ્થ આપેલું હોય પછી કુલ આવૃત્તિ એટલે કે તમને કુલ આવૃત્તિ એટલે શું થાય n એ તમને આપેલો હોય એના ઉપરથી તમારે કૃત્ય આવૃત્તિ x અને બીજી કૃત્ય આવૃત્તિ y આપણે શું કરવાની કે શોધવાની એટલે કે ફાઇન્ડ કરવાની બરાબર ઇંગ્લિશ મીડિયમ વાળાને કહી તો કે ફાઇન્ડ કરો બરાબર તો આ રીતે પહેલા તમારે જેમ કરતા એમ જ જવાબ તો પહેલા શોધવાનો cf કન્ફ્યુઝ નહીં થઈ જવાનું કે હવે આપણે શું કરશું બરાબર જેમ કરતા એ જ વસ્તુ આપણે કરવાની થાય તો પહેલા cf એટલે અહીંયા પહેલા 5 લખી નાખી 5 પ્લસ અહીં x આવ્યો હવે તમે કહેશો કે આ x કેમ પ્લસ કરું તો શું કરવાનું અહીંયા 5 એને પ્લસ કરી નાખવાના x કારણ કે આપણી પાસે x ની કોઈ કિંમત છે નહીં હવે 5 x પ્લસ 20 એટલે કેટલા થાય 5 પ્લસ 20 એટલે 25 પ્લસ x હવે પ્લસ x ભેગા જ રાખવા ના અહીંયા આવી ગયો પછી ક્યાં રહેશે સાથે આવતા રહેશે 25 પ્લસ 15 એટલે કે 40 પ્લસ x 40 પ્લસ હવે અહીંયા y આવ્યો 40 એમ પ્લસ x એમ પ્લસ એડ કરીને શું કરી નાખવાના પાછા y કરી નાખી 40 પ્લસ અહીંયા 44 પ્લસ x પ્લસ y આ રીતે શું કરી લેવાનું તો કે પરફેક્ટ પેલા શું કરી લેવાનું આવી રીતના સરવાળો કરી લેવાનો x વાળી કિંમત આવે તો એને પ્લસ x લેતા જવાના પછી પાછો y આવ્યો તો આપણે પાછા એને y ને પણ શું કર્યા તો કે એડ કર્યા બરાબર હવે તમારે અહીં લખવાનું n ના છેદમાં હવે n ના છેદમાં 2 એટલે n કેટલો આપણે આ જે હોય છેલ્લું કુલ સરવાળો એને કહેવાય શું કહેવાય તો કે n તો n આપણે કેટલો છે 60 એને ભાગ્યા 2 કરી એટલે કેટલા આવે 30 આવે બરાબર છે હવે આપણે l શોધવાનો થાય તો l કેવી રીતના તો કે n/2 એટલે 30 કરતા તરત મોટી આવૃત્તિ આવવી જોઈએ હવે આ 30 કરતા મોટી જોઈ તો આપણે કેટલી આવી ગઈ તો કે 40 આવી બરાબર તો હવે તમારે આના માટે હું તમને એક ટ્રીક આપું છું બરાબર આ ટ્રીક ખાસ ખાલી મધ્યસ્થમાં યુઝ કરવાની હવે તમને જો શું આવ્યું છે મધ્યસ્થ આવ્યો છે મધ્યસ્થ કેટલો આવ્યો 28.5 હવે આપણે તમે જો કુલ આના કરતા 30 કરતા મોટી આવૃત્તિ 40 આવી હવે 28.5 શું આવ્યો મધ્યસ્થ આવ્યો હવે તો તમારે આમાં જોવાનું નહીં કારણ કે મધ્યસ્થના દાખલામાં જી આવૃત્તિ તમારે મોટી આવી એટલે કે તમે આ સિલેક્ટ કરશો હવે આ સિલેક્ટ કરી એમાં શું પ્રોબ્લેમ આવે કે આપણે મધ્ય n/2 30 આવ્યા હવે અહીંયા કેટલા છે 25 x હવે x ની કિંમત 5 કરતા વધારે આવી ગઈ તો એ કેટલી થઈ જશે 30 ઓટોમેટિક થઈ જશે બરાબર તો એ ચાલે નહીં તો તમારે હંમેશા યાદ રાખવાનું કે જે મોટી આવૃત્તિ હોય એની ઉપરનું તમારે શું કરી લેવાનું તો કે બોક્સ કરી લેવાનું આ બોક્સ કરવાનું નહીં જો આ કરશો તો તમે કન્ફ્યુઝ પણ થશો અને તમારો દાખલો ખોટો પણ પડશે તો હવે આને આપણે લખી l અહીંયા આવશે f આયા શું થઈ જશે તો કે cf n બરાબર આપણે 20 cf મળ્યા 5 x f કેટલો આવ્યો તો કે 20 અને h 10 - 0 એટલે કેટલા આવ્યા 10 તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ m બરાબર n ના છેદમાં 2 - cf છેદમાં f ગુણ્યા h હવે મધ્યસ્થ આપણે આપેલો છે 28.5 a 20 પ્લસ n ના છેદમાં 2 30 માઈનસ cf 5 x f 20 ને ગુણ્યા h એટલે 10 હવે જે કટ થતો એને કટ કરી નાખી અહીંયાથી 0 આ 0 કેન્સલ થઈ ગયા 28.5 એમને રાખી 20 પ્લસ છે આ બાજુ આવે માઈનસ થઈ ગયા 30 માંથી 5 બાદ થાય એટલે 25 પ્લસ x એના છેદમાં શું કરી દેવાના 30 હવે 28.5 માંથી 20 બાદ કરીએ એટલે કેટલા આવે 8.5 હવે આ બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં તો ગુણ્યા 2 25 પ્લસ x 8.5 ગુણ્યા 2 હવે તમે શું કરશો તો કે આનો ગુણાકાર કરશો તો 85 ગુણ્યા 2 કરી નાખવાના પોઈન્ટ શું કરી નાખવાનો ઘટાડી દેવાનો એટલે પ્રોબ્લેમ આવે નહીં અથવા તો વિચારવાનું કે 8 2 કેટલા થાય 16
0.5 ગુણ્યા 2 કરીએ એટલે કેટલો થઈ ગયો 1 તો 16 + 1 કેટલા થયા 17 બરાબર 25 + x. હવે આપણે x ને કરતા બનાવીએ તો 25 - 17 તો 25 માંથી 17 બાદ કરીએ એટલે કેટલા આવશે તો કે 8 બરાબર. આ રીતે શું મેળવ્યો આપણે x મેળવ્યો. હવે કરવાનું શું તો કે હવે આપણે y મેળવવાનો છે. તો y કેવી રીતના આ તમારે પેલા ક્યાંક લખી નાખી તો અહીં લખી 44 + x + y સમીકરણ લખ્યું. તમને કુલ આવૃત્તિ આપેલી તો કે આ આપેલી એને બરાબર નાખો કુલ આવૃત્તિ. હવે આ 44 એને રાખો. તમને કઈ કિંમત મળી x ની કિંમત કેટલી મળી તો કે 8 8 મૂકી દે અને y બરાબર આવશે 60. હવે 44 પ્લસ કરી આપણે 8 કેટલા થાય 52 પ્લસ y બરાબર અહીંયા આવશે 60 બરાબર. y ને કરતા બનાવી 60 માઈનસ 52 સોરી અહીંયા 9 આવશે બરાબર છે. આ કેટલા કરતા આવશે 9 અને અહીંયા તમારે શું લખવાનું થશે અહીંયા 9 કરવાથી 44 + 9 એટલે 53 + y બરાબર 60 y ને કરતા બનાવી 60 માઈનસ 53 એટલે y બરાબર કેટલા આવશે તો કે 7 બરાબર છે. અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ હતી 25 માંથી 17 બાદ કરી એટલે કેટલા આવશે તો કે 9 આવશે બરાબર. ફરી એકવાર સમજી લ્યો. તમને આ દાખલા બોર્ડનો પૂછાય છે 4 માર્કમાં તો વ્યવસ્થિત મધ્યક તમને આપ્યો હોય કુલ આવૃત્તિ એટલે કે એમ તમને આપ્યો હોય છે અને આ રીતે વર્ગ અને આવૃત્તિ લખાય છે. તો આપણે CF જેવી રીતના સૂત્રતા સુધી લેવાનું. હવે n/2 એટલે 30 આવ્યા મારે કેટલા આવ્યા તો કે 30. હવે એના કરતા તરત તમે મોટું CF માં જોશો પણ x વાળું પદ હોય ને જ્યારે પૂર્તિ આવૃત્તિ વાળું હોય ને તમને એના કરતા જે મોટું પદ દેખાય ને એની ઉપરના ને બોક્સ કરી નાખવાનું. આ મારી ટ્રીક છે બરાબર. આ ટ્રીક તમે યાદ રાખી લેજો કે જો 40 + x 30 કરતા કેવા આવ્યા મોટા આવ્યા પણ લેવાનું કયું બોક્સ કેને કરવાનું તો કે ઉપરના. એટલે આપણે શું થઈ જાય f થઈ ગયો આ થઈ ગયો f અને આ શું આવી ગયો cf. બધી કિંમત આપણે અહીં લખી રાખી. હવે કરવાનું f બરાબર 1 + n/2 - cf / f ગુણ્યા h. પછી બધાની વેલ્યુ આપણે મૂકી 28.5 એમ આપેલા છે. l એટલે 20 n/2 કેટલા મળ્યા 30 cf -5 + x / 20 આ 0 આ 0 કેન્સલ 28.5 20 પ્લસ હતા આ બાજુ આવ્યા માઈનસ બાદબાકી કરીને 8.5 આવ્યો. બે ગુણાકારમાં હતા આ બાજુ આવ્યો ભાગાકારમાં હતા આ બાજુ આવ્યો ગુણાકાર થયા 8.5 ગુણ્યા 2 એટલે 17 25 + x ને આપણે કરતા બનાવ્યા 17 ઓલી બાજુ ગયા માઈનસ થઈ ગયા 25 માંથી 17 બાદ કરીએ એટલે કેટલા આવે કે 9 44 + x + y બરાબર 60. ત્યારે કે જ્યારે છેલ્લું સમીકરણ હોય ને એને બરાબર તમારે શું લઈ લેવાના 60 લઈ દેવાના. કેમ કે તમને કુલ આવૃત્તિ આપેલી છે. આમાં તમને x ની કિંમત મળી ગઈ y ની કિંમત શોધવાની. કોઈ પણ બે કિંમત આવી હોય તો ત્રીજી વેલ્યુ આપણે શોધી શકીએ. એટલે આપણે શું કર્યું 44 + x + y કુલ આવૃત્તિ 60 44 + x ની કિંમત 9 મળી y ને 60 44 + 9 53 + y બરાબર 60 y બરાબર 60 માઈનસ 53 y બરાબર કેટલા આવ્યો 7. તો વ્યવસ્થિત આ દાખલા પરફેક્ટલી કરી નાખવા ના